જૂની અદાવતમાં યુવાન પર છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો, ઘાયલ સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં. ભુજ સંજોગનગર વિસ્તારમાં રહેતા આ યુવાન પર મોટા પીર રોડ પાસે બેસતા શખ્સો દ્વારા કોઈ જૂની અદાવત મુદ્દે હુમલો કરાતા સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. તેમજ આ શખ્સો દ્વારા ત્યાંની સ્થાનિક હોટલ પાસે બેસીને લુખ્ખાગીરી કરતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. બનાવને અમારી પહેલા તાસલ હતી, થોડી ઘણી મગજમારી હતી ને એ લોકો શું વાળી ગાડી કર્યા રાખે છે, માથાભારી જે પૈસાવાળા છે. એટલે પહેલાં અમારી ઘણી માથા પડતી, ઘણા માણસો આવ્યા હતા પતાવટ કરવા માટે. અમે 20 દિવસ આગળ પતાવટ ન થઈ હતી અમારી, પછી પતાવટ થઈ બરોબર ને પછી હમણાં લગભગ ઘણું ટાઈમ ત્યાં પાછી વારી હુમલો કરે. એટલે એ લોકો બહુ જ માથાભારી છે, તલવારો ને ધારિયા લીધા. અત્યારે મારે એક મોસમ કરીને હતો ને ઇરફાન કરીને હતો, 4 જણ હતા ભાઈ, ધારિયા તલવારું ને બાવડા નાતા હતા અલગ અલગ. એટલે પહેલા અમારી આગળ મગજમારી હાલે છે અંદર બેઠે અમારી. એટલે એ લોકો જે હોટલ કરી છે ને એ લોખા જ બેઠે નશાએ દારૂડિયા ગાંજા બાંધી બેસે છે બરોબર. ત્યાં તાનવીર હોટલ મોટા પીર હોટલ એ સજોનગરમાં ત્યાં જ બને, બાજુમાં જ તાની હોટલ બાજુમાં જ બન્યું. એનું નામ ઇરફાન. તો તાને જાનથી મારી નાખશું, હજી પણ મારી નાખશું, પોલીસ કેસ કરે તો તને મારી નાખશું. આપણે અમે એ લોકોને કહું છું કે એ માથા ભરી માણસો છે બરોબર, એટલે બહુ પૈસાવાળા છે. એટલે પહેલા અમારું મગજમારી થઈ હતી. એટલે હવે એ લોકો શું કરે છે, જેને તને ગરીબ માણસો જેને ઠીક લાગે તેને મારે બેઠા. એટલે આ લોકોનું અત્યારે ગ્રુપ નથી તો ઓછામાં 100-150 વાળું ગ્રુપ છે. જ્યાં એ લોકો હોટલ ખુલી છે ત્યાં ગાંજા ચરસ દારૂ બધી વેચાય જ છે, ત્યાં ફૂલ ચાલુ છે બધી લોકો. કોઈ કહેવાવાળો છે નહીં, કોઈ નથી કહેતો એ લોકોને. શું કામ માણસો જ માથાભારી છે.